વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પોથી ની અંદર આપણે વર્તુળનું ચેપ્ટર આપણે આગળ ભણીએ તો આગળના એપિસોડમાં થી 11 એપિસોડમાં આપણે વર્તુળના પ્રમેયો ભણી ગયા. શું ભણી ગયા? વર્તુળના પ્રમેયો. અને સાથે 10.2 10.2 અને 10.3 પણ આપણે ભણ્યા. આજે આપણે સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 કરવાનો છે. હવે કેટલાક આપણે દાખલા કરવાના છે. કેટલાક પ્રશ્નો એવા છે વર્તુળના એ આપણે કરવાના છે. અહીંયા શું કહે છે? 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો બે વર્તુળો છે. એક 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. માની લો કે આ O કેન્દ્રિત વર્તુળ છે ને એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. અને બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અને P કેન્દ્રિત વર્તુળ છે. હવે O સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બરાબર O કેન્દ્રવાળું 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અને P કેન્દ્રિત વર્તુળ કેવું છે? 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. આ બંને વર્તુળો એકબીજાને A અને B બે ભિન્ન બિંદુમાં છેદે છે. A અને B બે ભિન્ન બિંદુમાં છેદે છે. અહીં જુઓ OA અને OB ત્રિજ્યાઓ થાય. OA બરાબર OB બરાબર 5 સેમી એ વર્તુળની ત્રિજ્યાઓ છે. એ શું છે ભાઈ? વર્તુળની ત્રિજ્યાઓ OA અને OB સરખા થાય. એ રીતે જુઓ PA અને PB એ P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ છે. PA બરાબર PB બરાબર 3 સેમી એ પણ શું છે ભાઈ? વર્તુળની ત્રિજ્યાઓ છે. કયા? P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ છે. હવે અહીંયા શું કહ્યું છે? તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે OP કેન્દ્ર વચ્ચેનું અંતર OP બરાબર શું થાય ભાઈ? 4 સેન્ટીમીટર. શું થાય? 4 સેન્ટીમીટર. હવે આપણે શું સાબિત કરવાનું છે? કે આ લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે જો આ ત્રિકોણ OPA માં આપણે શું લેવાનું છે? ત્રિકોણ OPA ની અંદર આપણે ત્રિકોણ લેવાનો છે. ત્રિકોણ કયો લેવાનો છે? ત્રિકોણ OPA. બરાબર? કયો ત્રિકોણ લેવાનો છે? ત્રિકોણ OPA અથવા OAP માં. બરાબર? ત્રિકોણ OAP ની અંદર બરાબર OA સ્ક્વેર બરાબર ત્રિકોણ OAP માં OA સ્ક્વેર બરાબર 5 નો સ્ક્વેર એટલે કે 25 અને બરાબર 5 નો સ્ક્વેર કેટલો થાય? 25 થાય છે. અને OA સ્ક્વેર
સમજણ પડી? આમ ઓ કેન્દ્રિત વર્તુળમાં વર્તુળની અંદર વર્તુળના કેન્દ્ર ઓમાંથી જીવા પર લંબ દોરવામાં આવ્યો. જોયું? શું દોરવામાં આવ્યો? જીવા પર આ ઓપી લંબ થાય, એબી લંબ ઓપી થાય. આમ શું થાય? ઓપી લંબ એબી થાય. ઓપી લંબ શું થાય? એબી. ખબર પડી? આ ઓપી એ એબી ને શું કરે? દુભાગે. માટે આગળના પ્રમેયમાં ભણી ગયા 10.3 માં ઓપી લંબ એબી, તો પી શું કરે? એબી ને દુભાગે. માટે એબી ની કિંમત એબી બરાબર 2pa અથવા ap, એટલે કે 2 ગુણ્યા 3 એટલે કે 6 સેન્ટીમીટર. આમ એબી જીવાની લંબાઈ, આ સામાન્ય જીવા એબી ની લંબાઈ કેટલી થાય ભાઈ? 6 સેન્ટીમીટર થાય. સમજણ પડી? આ રીતે આપણે આને કાટકોણ ત્રિકોણ બનાવવાનો અને કાટકોણ ત્રિકોણ બનાવી બરાબર અને આપણે સાબિત કરવાનું કે આ વસ્તુ થાય. હવે આપણે બીજું ભણીએ પ્રશ્ન નંબર 2. આ સ્વાધ્યાયનો નથી, આ આપણે પાછળ લીધેલો છે, પણ અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 આપેલો છે. ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ. હવે તમને ખબર છે વર્તુળનો વ્યાસ અને જીવા વચ્ચેનો સંબંધ, ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કેવી થાય? વર્તુળ છે, ઓ કેન્દ્રિત વર્તુળ છે, એમાં આપણે એબી જીવા છે. એ વર્તુળની એબી જીવા કેવી છે? બરાબર, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, માટે એ જીવા વર્તુળની મોટામાં મોટી જીવા, એના આપણે વર્તુળનો શું કહેવાય? વ્યાસ કહેવાય. આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. OA અને OB સરખા થાય. એટલે આ વ્યાસનું માપ તમને કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા કેટલી થાય? 10 સેન્ટીમીટર. વ્યાસનું માપ કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા કેટલી થાય? 10 સેન્ટીમીટર. એટલે કે વ્યાસ બરાબર ત્રિજ્યા કરતા બમણો હોય. અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ છે, ઓ કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. ઓ કેન્દ્રિત વર્તુળ કયું ભાઈ? ઓ કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા એબી બરાબર 12 સેમી અને OA ત્રિજ્યા બરાબર ત્રિજ્યા OA બરાબર 20/2 એટલે કે 10 સેમી કે વ્યાસ ભાગ્યા 2 કરીને ત્રિજ્યા મળે. અહીંયા આ કાટકોણ ત્રિકોણ થાય. કાટકોણ ત્રિકોણ OA અથવા AMO. હવે તમે જુઓ કાટકોણ ત્રિકોણ OMA માટે પાયથાગોરસ પ્રમેય મુજબ OA સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા AM સ્ક્વેર. OA ની કિંમત તમને કેટલી આપી છે? ત્રિજ્યા 10. હવે ત્રિજ્યા 10 અને લંબાઈ કેટલી આપી છે? આખી લંબાઈ 12 એટલે આ 6 થાય. બરાબર, તો અહીંયા આપણે એક વસ્તુ લખવી પડે. બરાબર, AM બરાબર 1/2 AB. અહીંયા જરા સ્પષ્ટતા કરી લેવી પડે કે OM લંબ AB હોવાથી AM લંબ AB હોવાથી બરાબર AM બરાબર 1/2 AB એટલે કે 1/2 ગુણ્યા 12 એટલે કે 6 સેન્ટીમીટર. તો AM ની કિંમત કેટલી આવી? 6 સેન્ટીમીટર. આની કિંમત કેટલી? 10 સેન્ટીમીટર. OM આપણે જાણતા નથી. AM આપણે કેટલા? 6 નો સ્ક્વેર. તો 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36. માટે OM સ્ક્વેર બરાબર 100 - 36
64 નો વર્ગ 8 નો એટલે OM બરાબર 8 સેન્ટીમીટર. આમ AB નું કેન્દ્રથી અંતર આમ બરાબર જીવા AB નું કેન્દ્રથી અંતર 8 સેન્ટીમીટર. આમ જીવા AB નું કેન્દ્રથી અંતર કેટલું ભાઈ 8 સેન્ટીમીટર. તો અહીંયા આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યો. સમજ્યા પડી મિત્રો? કેવી રીતે? અહીંયા બીજો સવાલ તમને આપેલો છે કે ભાઈ O કેન્દ્રિત વર્તુળમાં AB અને CD બે જીવાઓ AB અને CD બે સમાંતર જીવાઓ છે. O કેન્દ્રિત વર્તુળમાં આપેલી છે. AB નું કેન્દ્રથી અંતર 10 સેમી બરાબર. જીવાની લંબાઈ AB ની 48 બરાબર. AB ની 48 આ AB ની લંબાઈ કેટલી 48 એટલે આ 24 અને આ પણ 24 થાય બરાબર. AB નું કેન્દ્રથી અંતર 10 સેમી એટલે OM બરાબર 10 થાય. OM બરાબર કેટલું થાય 10 થાય. ખબર પડી? એટલે આપણને અહીંયા ત્રિજ્યા મળે. અને બીજો પ્રશ્ન તમને કયો છે CD નું કેન્દ્રથી અંતર 24 આ અંતર કેટલું છે 24. ખબર પડી? તો અહીંયા બે કાટકોણ ત્રિકોણ લેવાના છે. પહેલા તો આપણે લખીએ જીવાઓ AB અને CD આપેલી છે. જીવાઓ AB અને CD આપેલી છે ભાઈ. આપણે બે જીવાઓ AB અને CD આપેલી છે. બીજું શું થાય કે OM લંબ AB માટે હવે AB ની કિંમત AB બરાબર 48 સેમી. CD ની કિંમત તમને આપી નથી. OM લંબ AB તો M શું કરે AB ને ભાગે માટે AM બરાબર 1/2 AB એટલે કે AM બરાબર 1/2 ગુણ્યા 48 એટલે AM બરાબર 24 સેન્ટીમીટર. તો AM ની કિંમત તમને કેટલી મળી 24 સેન્ટીમીટર મળી. AM બરાબર કેટલા મળ્યા 24 સેન્ટીમીટર. હવે કાટકોણ ત્રિકોણ OMA લઈએ અથવા બરાબર આપણે અહીંયા શું લઈશું કાટકોણ ત્રિકોણ. કાકા OM લંબ AB જોયો છે તો કાટકોણ ત્રિકોણ. તો અહીંયા આપણે લઈએ કાટકોણ ત્રિકોણ કે ભઈ કાટકોણ ત્રિકોણ OMA માટે અહીંયા OMA માટે OA² બરાબર OM² OA² બરાબર OM² વત્તા AM². શેના મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ. શેના મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ. OA ની કિંમત આપી નથી. OA ત્રિજ્યા છે OA². OM ની કિંમત આપી છે 10 નો સ્ક્વેર. AM ની કિંમત આપી છે 24 નો સ્ક્વેર. માટે OA² બરાબર 10 નો સ્ક્વેર 100 24 નો વર્ગ 576 માટે OA² બરાબર 676 એટલે 26 નો વર્ગ થાય. 676 થોડો વર્ગ થાય 26 નો વર્ગ થશે બરાબર. 26 ગુણ્યા 26 કરો તો 26 ગુણ્યા 26 તો 0 26 6 દુ 12 2 4 1 5 26 દુ 52 6 36 3 6 દુ 12 2 14 15 બરાબર. 6 36 વધી 3 6 દુ 12 13 14 15 બરાબર. તો 576 આવી રહેશે બરાબર. માટે OA² બરાબર 26 સેન્ટીમીટર. તો ત્રિજ્યાની મૂલ્ય કેટલી આવી OA². આ હવે
મીટર એ શું છે ભાઈ વર્તુળની ત્રિજ્યાઓ છે હવે આપણે આ કાટકોણ ત્રિકોણ લઈએ શું લઈએ કાટકોણ ત્રિકોણ આપણે આ કાટકોણ ત્રિકોણ લઈએ O બરાબર ONC કાટકોણ ત્રિકોણ ONC માટે બરાબર OC સ્ક્વેર બરાબર ON સ્ક્વેર વત્તા CN સ્ક્વેર ON સ્ક્વેર વત્તા CN સ્ક્વેર બરાબર ON સ્ક્વેર વત્તા CN સ્ક્વેર ON ની કિંમત 24 અને OC ની કિંમત 26 માટે 26 નો સ્ક્વેર ON એટલે 24 એનો સ્ક્વેર બરાબર CN સ્ક્વેર આ પણ પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો હવે આપણે 26 નો વર્ગ ભણી ગયા 676 24 નો વર્ગ 576 બરાબર CN સ્ક્વેર ટૂંકમાં અહીંયા બે વખત પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે માટે CN સ્ક્વેર બરાબર 676 ઓછા 576 એટલે કે CN સ્ક્વેર બરાબર 100 બરોબર કહેવાય 10 નો વર્ગ માટે CN બરાબર 10 સેન્ટીમીટર CN બરાબર કેટલા ભાઈ 10 સેન્ટીમીટર સમજાયું પડી હવે આપણે જોઈએ આગળ 10 સેન્ટીમીટર આવ્યું છે હવે અહીંયા શું છે CN લંબ CD હોવાથી હવે જુઓ ON લંબ CD હોવાથી ON લંબ CD હોવાથી વર્તુળના કેન્દ્ર હોવાથી CD પર આપણે લંબ દોર્યો માટે CD ને શું કરે n બિંદુમાં ભાગે એટલે આ બે ભાગ સરખા થાય માટે CD ની કિંમત માટે CD બરાબર આગળ તમે ભણીને 10.3 માટે CD બરાબર 2CN એટલે કે 2 ગુણ્યા CN ની કિંમત 10 એટલે 10 દુ 20 સેન્ટીમીટર આમ જીવા CD ની લંબાઈ જીવા CD ની લંબાઈ કેટલી હોય ભાઈ 20 સેન્ટીમીટર હોય કેટલી હોય 20 સેન્ટીમીટર હોય તો મિત્રો આપણે અહીંયા દાખલો પૂરો થયો તો ગૃહકાર્યની અંદર અમે આજે ત્રણ જે દાખલા ગણાયા એ તમારી નોટમાં ફરીથી ગણવાના છે થેન્ક યુ